લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધાંગ્રધા તાલુકાના નારીચાણા ગામે કાર્તક મહિનાના છેલ્લા શનિવારે હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થી દર્શન કરવા ઉમટ્યા। ધાંગ્રધા તાલુકાના નારીચાણા ગામમાં ઐતિહાસિક સ્વયંભૂ હનુમાનજી મંદિર દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થી આવે છે। ગામના લોકો હળીમળી રહી અને મંદિરના પ્રસંગો મનાવે છે। કાર્તક મહિનાના દર શનિવારે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે। આજના દિવસે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે। વહેલી સવારથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી ઉમટી પડે છે। ધાંગ્રધા તાલુકાના નારીચાણા ગામ હનુમાનજીના મંદિરને લઈને જાણીતું છે। નારીચાણા હનુમાનજીના મંદિરે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। ગામના લોકો હળીમળી રહી અને મંદિરના પ્રસંગો મનાવે છે। ધાંગ્રધા તાલુકાના નારીચાણા ગામ ધાંગ્રધા 20 કિલોમીટર દૂર આવેલું છે। રોડ સહિતની સુવિધા છે, ત્યારે નારીચાણા ગામે સ્વયંભૂ હનુમાનજીના મંદિરને લઈ દેશ વિદેશમાં જાણીતું છે। આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે। પિયત વિસ્તાર હોવાથી લોકો 3 પાક લે છે। નારીચાણા ગામમાં આવેલ સ્વયંભૂ હનુમાનજી મંદિરને લઈને જાણીતું છે। મંદિર દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે। વર્ષમાં આવતા દરેક શનિવારે લોકોની ભારે ભીડ રહે છે। કાર્તક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે, ત્યારે મંદિરનો અનેરો ઇતિહાસ રહેલો છે। વર્ષો પહેલા ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નીકળી હતી। હનુમાનજી પગમાં હળ વાગી ગયેલું, ત્યારે ભાદરવા સુદ બીજના રોજ હનુમાનજીના મૂર્તિના પગમાંથી રસી નીકળી છે। ત્યારે ધાંગ્રધા તાલુકાના નારીચાણા ગામે આવેલ સ્વયંભૂ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। નારીચાણા મંદિરમાં મંદિર મહંત રોહિતદાસ બાપુ દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે। મંદિરના મહંત રોહિતદાસ બાપુએ જણાવ્યું કે અન્ન ક્ષેત્રનો પ્રસાદના સ્વરૂપમાં મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે। મંદિરે દર્શને આવતા લોકો પણ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। ત્યારે ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવે છે। ત્યારે સ્વયંભૂ લોકો ફાળો આપે છે અને કાર્તક મહિનાના દર શનિવારે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આ જગ્યાએ આવે છે। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। બોલો રામચંદ્ર ભગવાન કી જય। આજે ધાંગ્રધા તાલુકાની બાજુમાં એક નારીચાણા ગામ આવેલું છે, ત્યાં હનુમાનજી મહારાજ સ્વયં પ્રગટ થયા છે અને એવી લોકવાયકા છે કે દર વર્ષે હનુમાનજી ચોખાના દાણા જેટલા વધે છે અને ડાબા પગમાંથી પરુ નીકળે છે। અને હનુમાનજીનો કાર્તક મહિનો છે એટલે હનુમાનજીનો મહિમા બહુ ઘણો બધો હોય છે। એટલે દર કાર્તક મહિનાના જેટલા શનિવાર આવે ત્યાં અહીંયા મેળો ભરાય છે અને દૂર દૂરથી યાત્રિકો આવે છે, ચાલીને પણ ઘણા બધા આવે છે। અને જે કોઈ યાત્રિકો આવે એના માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે અને જે કોઈ યાત્રિકો આવે એની દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે। યાત્રિકો બધી બાજુથી આવતો હોય, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, આજુબાજુના બધા ગામના તો આવે, પણ દૂરથી નહીં ઘણા બધા આવે છે। અમદાવાદ છે, મોરબી છે, બોમ્બે છે, એવી રીતે બધી જગ્યાએથી માણસો આવતા હોય છે દર્શન માટે। હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પ્રતાપપુર ચંદ્રાસર ગામનો વતની છું। મારું નામ કરશનભાઈ શેખલિયા છે। હું અહીંયા દર શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરવા આવું છું। અમારા બાજુનું જ આ નારીચાણા ગામ છે। હનુમાનજી મહારાજનું સુંદર ધામ છે। ગુજરાતભરમાંથી અહીંયા લોકો દર્શન માટે આવે છે। અહીંયા લોકો માટે ખૂબ સારી સુવિધાઓ પણ આપવામાં આવે છે। ભોજનની વ્યવસ્થા પણ અહીંયા ટ્રસ્ટ તરફથી, મંદિર તરફથી વિનામૂલ્યે કરવામાં આવે છે। ખૂબ જ સરસ મજાનું આ હનુમાનજી મહારાજનું મંદિર છે અને આસ્થાનું એક સરસ કેન્દ્ર છે। અહીંયા આવીએ એટલે આપણી મનોકામના પૂર્ણ થાય છે। હું છેલ્લા 15 વર્ષથી અહીંયા નિયમિત આવું છું અને ખાસ કરીને કાર્તક મહિનામાં તો અવશ્ય આવું જ છું। બોલો શ્રી નારીચાણા હનુમાનજી મહારાજ કી જય। ધાંગધ્રા તાલુકાનું આશરે 15 કિલોમીટર ગામ નારીચાણા, ત્યાં સ્વયંભૂ નારીચાણા દાદા હનુમાનજી સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે। તેમને ડાબા પગમાંથી પરુ નીકળે છે અને દેશ વિદેશ તથા રાજકોટ, અમદાવાદ, મોરબી, ધાંગધ્રા, સુરેન્દ્રનગરથી અનેક માણસો દર શનિવારે દર્શન કરવા આવે છે અને દાદાનો પ્રસાદ સ્વરૂપે અહીં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને તે પણ મંદિર તરફથી પ્રસાદ વિનામૂલ્યે આપવામાં આવે છે। અંદાજે કાર્તક મહિનાના શનિવારે 5 થી 10 હજાર જેટલું માણસ હોય છે।